નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। દોસ્તો, આજે હું તમને જણાવવાનો છું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે મહિલાનું અત્યારે જે ફિઝિકલ એનાલિસિસ છે, ફિઝિકલ ટેસ્ટ ચાલુ થાય છે મિત્રો, એનું જે પહેલા દિવસનું એનાલિસિસ છે એ કેવું રહ્યું, કેટલાને સાથે દોડાવે છે, કેટલા પાસ થયા છે અને 6 ગ્રાઉન્ડની જે સંપૂર્ણ માહિતી છે એ તમારી સાથે આજે શેર કરવાનો છું। માફ કરશો મિત્રો, મારે થોડું લેટ થઈ ગયું, પણ હું તમને જે એક્યુરેટ જે હતું એ આજે તમારી સાથે શેર કરવાનો હતો, એટલા માટે થોડી આજે વાર લાગી છે। તો દોસ્તો, આજનો આપણો આ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં હું એક વાત જરૂરથી કહી દઈશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અને પ્રથમવાર વિઝિટ જો કરી રહ્યા હોય અમારી ચેનલને, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોઝ છે તેની જે નવી નોટિફિકેશન પડે એ તમને તરત જ તમે જોઈ શકો। અને મિત્રો, હા, અમે જે છે એ જે દરરોજની જે નવી ભરતી બહાર પડે છે એના પણ વિડીયોઝ બનાવી રહ્યા છીએ, તો એની પણ તમને નોટિફિકેશન મળે તેની માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પણ પ્રેસ કરી નાખજો। તો વધુ ટાઈમ ના બગાડતા મિત્રો, આજનો આપણો વિડીયો છે એ શરૂ કરીએ। તો જેવી રીતે બોયઝ કેન્ડિડેટ હતા એમનું જે એનાલિસિસ કરેલું હતું મિત્રો, તેવી જ રીતે હવે લેડીઝ જે કેન્ડિડેટ છે તેનું પણ એનાલિસિસ કરેલું છે। તો શું છે આજનું એનાલિસિસ, તો તમારી સાથે શેર કરું। તો પ્રથમ વાત કે કેટલાને સાથે દોડાવે છે, તો જેમ જેમ તડકો થતો જાય છે તેમ જે છે સંખ્યા વધારતા જાય છે, તેમ સંખ્યા છે એ 150 ના 200 પણ કરતા જાય છે। એટલે સંભવિત તમારું જો પ્રથમ વારો આવતો હોય તો પ્રથમ વારો જ લેવાનું પસંદ કરજો। સાથે સાથે કેટલા પાસ થયા છે મિત્રો અને જે ગ્રાઉન્ડ વાઇઝ છે એ તમને માહિતી શેર કરું છું। તો રાજકોટમાં અરાઉન્ડ જે છે એ 1200 લોકોને બોલાવેલા હતા, એમાંથી 350 જેવા જે વિદ્યાર્થી છે એ પાસ થયા છે। તેમજ અમદાવાદમાં 320 જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમાં પણ લગભગ 1250 જેવા બોલાવેલા હતા। સાથે સાથે બરોડામાં એક રાઉન્ડ દોડાવેલો હતો મિત્રો, એમાં 125 જે બહેનો છે એમાં દોડાવેલી હતી, તેમાંથી 25 બહેનો જ પાસ થઈ હતી। એટલે જોવા જાય મિત્રો તો લગભગ બરોડામાં 300 અપ એટલે કે 315 એવો આંકડો મને મળેલો હતો, પણ છતાં તમને 300 પ્લસ કહું છું। સાથે સાથે મિત્રો સુરતની વાત કરીએ તો સુરતમાં 457 જે બહેનો છે એ આજે ક્વોલિફાઈડ એટલે કે પાસ થઈ છે। ઉપરાંતમાં મિત્રો ગાંધીનગરમાં વાત કરીએ તો ગાંધીનગરનું જે પરિણામ છે મિત્રો એ સારું આવી રહ્યું છે। આપણે મેલ કેન્ડિડેટ્સ હતા ત્યારે પણ એવું હતું, અને જે અત્યારે ફિમેલ કેન્ડિડેટ આજે પ્રથમ દિવસ છે તો પણ તેમાં 515 જે વિદ્યાર્થીનીઓ એટલે કે કેન્ડિડેટ છે એ ક્વોલિફાય થયા છે, પાસ થયા છે। અને લાસ્ટમાં મિત્રો નડિયાદમાં 297 થી લઈને 300 જે કેન્ડિડેટ છે એ આજના દિવસે પાસ થયા છે। સો આજનું લગભગ એનાલિસિસ કરીએ તો લગભગ 1800 થી જે 2200 જે કેન્ડિડેટ્સ છે મિત્રો એ પાસ થયા છે એવું આંકડો બતાવી રહ્યો છે મિત્રો। વધારે કદાચ પાસ થયા હોઈ શકે, પણ 1800 થી 2200 છે એ આજના દિવસે પાસ થયા છે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ હતું। કેવો લાગ્યો વિડીયો તે જરૂરથી કહેજો। સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો, જેથી એ લોકો પણ જાણી શકે। અને ખાસ વસ્તુ કે આગલા દિવસે બને તો પ્રેક્ટિસ ના કરતા, કદાચ કરશો મિત્રો અને કદાચ ન કરે અને નારાયણ તમને કંઈ થઈ ગયું તો તમે આખા વર્ષની જે મહેનત છે એ પાણીમાં જશે। એટલે બિલકુલ એવો ના કરશો। અને સાથે સાથે જે તમે આગલા દિવસે તમે પૂછતા હોય છે સર મારે શું ખોરાક લેવો જોઈએ, તો હળવો નાસ્તો લેવાનું રાખજો અને પ્રોટીન જેમ બને એમ વધુ લેવાનું રાખજો, કે પ્રોટીનવાળો ખોરાક લેશો તો તમને એનો બેનિફિટ મળશે। અને વધુ પાણી પીવાનું રાખજો અને પોસિબલ હોય તો સવારમાં તમે રાઉન્ડ તમારું જે શારીરિક કસોટી છે એ પૂરી કરવાનો પ્રયત્ન કરશો, કે જેનાથી શું છે મિત્રો પસીનો તમને ઓછો વળે અને સવારમાં સ્મૂથનેસ હોય, તમારી સ્ફૂર્તિ હોય, એટલે તમને સારામાં સારો એનો બેનિફિટ લઈ શકો। સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ। અને ગાઈઝ એક બીજી વસ્તુ કે હવે હાલમાં તે વર્ગ 3ની જે પરીક્ષાઓ આવી રહી છે મિત્રો, એના જે ક્લાસ છે મિત્રો એ આ ચેનલમાં તમને જે સબ્જેક્ટ છે એ ટ્રિક સાથે શીખવાડવામાં આવવાના છે અને શરૂ પણ કરી દીધા છે, તો તમે એનો પણ લાભ લઈ શકો છો। સો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને સારો લાગે તો શેર પણ કરી દેજો। સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ।